સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી મીંડોળા વિસ્તારમાંથી તોકેર ઉર્ફ બિલ્લા રઈશ ખાનની ધરપકડ કરી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વિસ્તારના યાસીન સલમાન શેખે તોફેર પાસે ડ્રગ્સ મંગાવ્યું હતું। બંને આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતમાં વેચતા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું। આ મામલે પોલીસે વિસ્તારના યાસીન સલમાન શેખની ધરપકડ કરી। યાસીન વિરુદ્ધ અગાઉ પણ NDPS એક્ટના ગુના નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું। પોલીસે બંને આરોપી સહિત 1.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। હવે યાસીન ડ્રગ્સ ક્યાંથી લાવતો અને કોને સપ્લાય કરતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેરની પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ SOG વગેરે ડ્રગ માફિયા વિરુદ્ધ એક મુહિમના અંતર્ગત સતત કાર્યવાહી કરતા રહે છે। આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા સાહેબ અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી, જેના આધારે કે મુંબઈથી એક કિસ્મ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મીંડોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે। આ બાતમી આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈશ ખાન જે ઉનપાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો। એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમટી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઉનપાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું। એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની એવી કાર્યવાહી ચાલી છે। પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે, જે લાજપોર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો। યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ NDPSનો હેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે। આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે। આ ઉપરાંત યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।